નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે અંગ્રેજીમાં આપણે વસ્તુઓની સરખામણી કેવી રીતે કરીએ છીએ? જેમ કે આ ફોન પહેલા કરતાં સારો છે કે પછી પેલો ખેલાડી ટીમમાં સૌથી બેસ્ટ છે. બસ આજે આપણે આ જ સરખામણી કરવાની કળાને એકદમ સરળ રીતે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો મોટો સવાલ એ છે કે અંગ્રેજીમાં સરખામણી કરવાની સાચી રીત કઈ? ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થાય છે, પણ ચિંતા ના કરશો. એની પાછળ એકદમ સિમ્પલ સિસ્ટમ છે અને આજે આપણે એ જ શીખવાના છીએ. અંગ્રેજી ગ્રામરમાં આને ખાસ નામ આપ્યું છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આનો મતલબ બહુ સીધો છે. વિશેષણો એટલે કે એડજેક્ટિવ્સનો ઉપયોગ કરીને બે કે તેથી વધુ લોકો, જગ્યાઓ કે વસ્તુઓની સરખામણી કરવી. તો આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક લઈ લઈએ. પહેલાં તો સમજીશું કે સરખામણીના 3 પ્રકાર કયા છે, પછી એને બનાવવાના નિયમો, કેટલાક ખાસ નિયમ તોડનારા વિશેષણો અને છેલ્લે પરીક્ષામાં કામ લાગે એવી જબરજસ્ત ટિપ્સ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, તુલનાના 3 પ્રકાર. આપણે મળીશું પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીને. અને સૌથી સારી વાત શું છે ખબર છે? બસ આ 3 જ ડિગ્રી છે. આ 3ને સમજી લીધા એટલે સમજો કે આખો ટોપિક ક્લિયર. સૌથી પહેલી અને સૌથી બેઝિક છે પોઝિટિવ ડિગ્રી. આ એટલે વિશેષણનું એનું ઓરિજિનલ રૂપ. જ્યારે આપણે કોઈની સાથે સરખામણી નથી કરતા, બસ ખાલી કોઈ વ્યક્તિ કે વસ્તુનો ગુણ બતાવીએ છીએ, ત્યારે આનો ઉપયોગ થાય છે. આને ઓળખવું તો સાવ સહેલું છે. વાક્યમાં વિશેષણ એના મૂળ રૂપમાં જ હશે. એમાં ક્યાંય ધેન કે મોસ્ટ જેવા શબ્દો નહીં દેખાય. અને હા, વિશેષણની પાછળ ER કે EST પણ નહીં લાગેલું હોય. ચાલો એક ઉદાહરણ જોઈએ. રવિ ઇઝ ટોલ. અહીંયા આપણે રવિની કોઈની સાથે સરખામણી નથી કરી રહ્યા. બસ એવું કહી રહ્યા છીએ કે એ ઊંચું છે. બસ આ જ છે પોઝિટિવ ડિગ્રી. ઓકે, હવે આવે છે બીજી ડિગ્રી, કમ્પેરેટિવ. આનું કામ છે બરાબર 2 વસ્તુઓ કે 2 વ્યક્તિઓના ગુણોની સરખામણી કરવાનું. ના 2થી ઓછી, ના 2થી વધુ. આને પકડવાની પણ એકદમ પાક્કી નિશાનીઓ છે. વાક્યમાં તમને ધેન શબ્દ ચોક્કસ જોવા મળશે અને વિશેષણની પાછળ કાં તો ER લાગેલું હશે અથવા જો વિશેષણ લાંબુ હશે તો એની આગળ મોર શબ્દ મુકાયેલો હશે. ઉદાહરણ તરીકે, રવિ ઇઝ ટોલર ધેન મોહન. અહીં જુઓ, રવિ અને મોહન એટલે કે 2 લોકોની સરખામણી થઈ રહી છે. ટોલનું ટોલર થયું અને વાક્યમાં ધેન પણ આવ્યું. ક્લિયર? બરાબર? અને હવે છેલ્લી અને ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ. જ્યારે આપણે કોઈ એક વસ્તુની સરખામણી આખા ગ્રુપ સાથે કરીએ છીએ અને એને સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી ખરાબ બતાવવી હોય, ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. આને ઓળખવાની સૌથી મોટી ચાવી છે ધ શબ્દ. વિશેષણની બરાબર આગળ ધ લાગેલો હશે અને વિશેષણની પાછળ EST અથવા લાંબા શબ્દો માટે આગળ મોસ્ટ લાગેલું જોવા મળશે. જેમ કે રવિ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. અહીંયા રવિની સરખામણી કોઈ એક છોકરા સાથે નથી, પણ આખા ક્લાસ સાથે થઈ રહી છે અને એને સૌથી ઊંચો કહેવામાં આવ્યો છે. આ છે સુપરલેટિવ ડિગ્રી. ચાલો, થિયરી તો આપણે સમજી લીધી. હવે જરા પ્રેક્ટિકલ વાત કરીએ. આ પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી બને છે કેવી રીતે? એના પણ કેટલાક સરળ નિયમો છે. આ ટેબલ પર એક નજર નાખો. મોટાભાગના નાના વિશેષણોમાં આપણે ખાલી ER અને EST લગાવીએ છીએ, જેમ કે ટોલ, ટોલર, ટોલેસ્ટ. જો કોઈ શબ્દ થી પૂરો થતો હોય, જેમ કે નાઇસ, તો ખાલી R અને ST લાગે. જો શબ્દનો અંત વ્યંજન, સ્વર, વ્યંજનથી થતો હોય, જેમ કે બિગ, તો છેલ્લો અક્ષર ડબલ થઈ જાય છે, એટલે કે બિગર. અને જો શબ્દ Y થી પૂરો થાય તો Y નીકળીને IER કે IEST લાગે છે. પણ જો વિશેષણ લાંબુ હોય તો, જેમ કે બ્યુટીફુલ કે ઇમ્પોર્ટન્ટ. હવે બ્યુટીફુલર કે ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ બોલવામાં જ કેવું અજીબ લાગે છે નહીં? બસ એટલે જ લાંબા શબ્દો માટે આપણે ER કે EST નથી લગાવતા. એના બદલે કમ્પેરેટિવ માટે આગળ મોર અને સુપરલેટિવ માટે મોસ્ટ લગાવીએ છીએ. સિમ્પલ. સારું, તો અત્યાર સુધી આપણે નિયમોની વાત કરી, પણ હવે આવે છે ગ્રામરના કેટલાક બળવાખોરો.
આ એવા ખાસ વિશેષણો છે જે કોઈ નિયમ નથી માનતા. એ તો પોતાની મરજી મુજબ આખાને આખા બદલાઈ જાય છે. આ રહ્યા એવા કેટલાક સૌથી સામાન્ય અનિયમિત વિશેષણો, જેમ કે ગુડનું ગુડર કે ગુડેસ્ટ નથી થતું, પણ બેટર અને બેસ્ટ થાય છે. એ જ રીતે બેડનું વર્સ અને વર્સ્ટ થાય છે. આ શબ્દોને કોઈ નિયમ નથી લાગતો, એટલે એને બસ યાદ જ રાખવા પડે છે. ચાલો, હવે આવીએ સૌથી કામની વાત પર. પરીક્ષામાં જ્યારે આના પરથી સવાલ પૂછાય તો દરેક વખતે સાચો જવાબ કેવી રીતે આપવો, એના માટે પણ કેટલીક શોર્ટકટ ટિપ્સ છે. બસ આ 3 મંત્ર યાદ રાખી લો એટલે તમારું કામ થઈ ગયું. પહેલો મંત્ર: જો વાક્યમાં ધ્યાન દેખાય તો 99% કેસમાં એક કમ્પેરેટિવ ડિગ્રી જ હશે. બીજો મંત્ર: જો ખાલી જગ્યાની પહેલા ધ લખેલું હોય તો આંખ બંધ કરીને સુપરલેટિવ ફોર્મ મૂકી દેવાનું. અને ત્રીજો મંત્ર: વાક્યમાં કોની સરખામણી થઈ રહી છે એ ગણી લો. કોઈની નહીં તો પોઝિટિવ, 2 જણની તો કમ્પેરેટિવ, અને આખા ગ્રુપની તો સુપરલેટિવ. બસ આટલું જ. તો હવે આ બધા નિયમો અને ટિપ્સ આપણી પાસે છે, બધું એકદમ સ્પષ્ટ છે. પણ હવે સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ આપણે આગળ ક્યાં અને કેવી રીતે કરીશું? માત્ર પરીક્ષા માટે જ નહીં, પણ આપણી રોજબરોજની અંગ્રેજીને વધુ સારી અને પ્રભાવશાળી બનાવવા માટે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? જરા વિચારજો.